જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી આજ એક નવો વિડીયો લઈને આવી ગઈ છું। તો અત્યારે અથાણાની સિઝન ચાલુ છે, તો આપણે અથાણાનો વિડીયો બનાવેલો છે। તો મેં અહીંયા કરમદાનું અથાણું બનાવેલું છે। કરમદાનું અથાણું 1 વર્ષ સુધી આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ અને માર્કેટમાં આસાનીથી મળી જતા હોય છે। તો કરમદાનું અથાણું કઈ રીતે બનાવવું એ મેં અહીંયા વિડીયો બનાવેલો છે। તો સૌપ્રથમ આપણે કરમદાને ધોઈ નાખવાના છે સાફ કરી, અને જે એની આ ડાળીઓ છે એમાંથી અલગ પાડી લેવાના છે અને પાણીથી સારી રીતે ધોઈ નાખવાના છે, એટલે એમાં જે ચીડનો ભાગ હોય છે એ નીકળી જાય। જો તમે અથાણા ઘરે જ બનાવવા માગતા હોય તો મારા બધા વિડીયો તમે જોજો એન્ડ સુધી, અને જો પસંદ આવે તો લાઈક એન્ડ શેર કરજો, કેમ કે હું મસાલો પણ ઘરે જ તૈયાર કરું છું અને મેં અલગ અલગ 3 થી 4 જાતના અથાણા બનાવેલા છે, અને આના પછી નેક્સ્ટ પણ હું બીજા ઘણા વિડીયો શેર કરવાની છું। તો તમે બધા વિડીયો જોજો અને મારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે એના માટે બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું। હવે આપણે કરમદાને 2 થી 3 વાર પાણીથી સાફ કરી લઈશું, એટલે એમાંથી જે કચરો હોય એ નીકળી જાય છે। અને પછી આપણે એમાં હળદર અને નિમક ઉમેરીશું। અને હા, એક ખાસ વાત એ છે કે આપણે કોઈ પણ અથાણા બનાવતા હોય તો એકદમ નિરાતે જ બનાવવાના છે। ઘણા અથાણામાં ઘણો વધારે ટાઈમ લાગતો હોય છે, એટલે કે 3 થી 4 દિવસ કોઈમાં લાગે છે, કોઈમાં 5 થી 10 દિવસ, એ રીતે શાંતિથી બનાવવાના છે। જો તમે કોઈ પણ અથાણા ઉતાવળથી બનાવશો તો એ સારા નહીં બને। હવે આપણે આમાં કેરીના ટુકડા કરીને નાખી દઈશું, જેથી કરી અને હળદર નિમકનું પાણી બરાબર થઈ જાય, અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે। કેરીને બરાબર મિક્સ કરી અને પછી આપણે એને ઢાંકી અને મૂકી દેવાનું છે, એટલે નિમક અને હળદરનું પાણી બરાબર થઈ જાય। અને ત્યારબાદ મેં અહીંયા વચ્ચે એમાં થોડુંક પાણી પણ ઉમેરેલું છે, કરમદા ડૂબી જાય એ રીતનું આપણે જે સાદું પાણી આવે છે એ નાખી દેવાનું છે, અને એને 3 થી 4 દિવસ સુધી આ રીતે આપણે પાણીમાં જ રહેવા દેવાના છે, અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાના છે। મારે અહીંયા કરમદાને પાણીમાં 3 થી 4 દિવસ થઈ ગયા છે, તો હવે આપણે એને અલગ કરી લઈશું। આ ખાટું પાણી છે એને આપણે અલગ વાસણમાં કાઢી લઈશું। આ પાણીને આપણે ફેંકી નથી દેવાનું, એનો ઉપયોગ આપણે અમુક વસ્તુ છે, ગરમર છે, કેળા છે, એને આથવામાં એનો ઉપયોગ થાય છે, એટલે ફેંકી નથી દેવાનું। હવે આપણે આ કરમદાને ધોઈ નાખીશું, અને એમાં જે કેરીના ટુકડા છે એ આપણે કાઢી લઈશું, કેમ કે એને એમાં નથી રાખવાના, એને તો ફક્ત આપણે પાણી બનાવવા માટે જ રાખેલા હતા, એટલે કેરીના ટુકડા કાઢી લેવાના છે અને કરમદાને સારી રીતે ધોઈ લેવાના છે, એટલે એમાં કોઈ સ્મેલ આવતી હોય તો એ દૂર થઈ જાય છે। અને મેં અહીંયા આ ખાટા પાણીને ગાળી અને એક બરણીમાં ભરી લીધેલું છે। આ પાણી ઘણી રીતે ઉપયોગમાં આવે છે। અથાણા બનાવતી સમયે આપણે જો ખારેકનું અથાણું બનાવતા હોય તો એને પણ આમાં પલાળવામાં ઉપયોગ કરી શકાય છે। તો આ પાણીને સાચવી રાખવાનું છે, ફેંકવાનું નથી। અને તમે ગરમર અને કેળા બનાવતા હોય તો એને આથવામાં આ પાણીનો ઉપયોગ કરો તો એ આખા વર્ષ સુધી ખરાબ થતા નથી ખાટા પાણીથી, અને ટેસ્ટ પણ સરસ આવે છે। હવે આપણા કરમદા ધોવાઈ ગયા છે, તો આપણે કોટનના કપડામાં પંખા નીચે 10 મિનિટ માટે એને સૂકવી દઈશું। વધારે સમય સુધી સૂકવવાના નથી, ફક્ત 10 થી 15 મિનિટ જ સૂકવવાના છે। કરમદા ડ્રાય થઈ જાય ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈશું। મસાલામાં મેં અહીંયા રાઈના કુરિયા, મેથીના કુરિયા, વરિયાળી અને જે તૈયાર મસાલો આવે છે એ લીધેલો છે। તો અથાણું એકદમ સરસ રીતે બને એના માટે હું અહીંયા મસાલાને મિક્સરમાં 1 થી 2 આટા માટે મિક્સર ચાલુ બંધ કરી અને થોડું એવો દળી લેવાનો છે। એકદમ પાવડર નથી કરવાનો, પણ મિક્સર ચાલુ બંધ કરી અને થોડોક એવો મસાલાને દળવાનો છે।
તમે જોઈ શકો છો કે મસાલો એકદમ ઝીણો નથી પાવડર જેવો બનાવવાનો, પણ સેજ એવા કુરિયા ઝીણા થઈ જાય એટલે મસાલો એકદમ અથાણામાં ચોંટી જાય છે એ રીતે આપણે દળવાનો છે. વધારે વાર નથી ફેરવવાનું, ફક્ત 2 થી 3 સેકન્ડ જ મિક્સર ચલાવવાનું છે. ત્યારબાદ મેં અહીંયા મસાલો વઘારવા માટે જે આપણે સૂકા મસાલા હોય છે એ પણ લીધેલા છે. તો હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલને આપણે એકદમ ધુવાડા નીકળે એવું ફૂલ ગરમ કરવાનું છે અને તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને પછી જેમાં આપણે મસાલા એડ કરવાના છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચાલુ ગેસે અને એકદમ ફૂલ ગરમ તેલમાં મસાલા એડ નથી કરવાના, એને થોડુંક એવું ઠંડુ પડવા દેવાનું છે. તો આવું ધુવાડા નીકળે એવું તેલ ગરમ થાય એટલે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને પછી થોડુંક એવું, એટલે કે સાવ ઠંડુ પણ નથી થવા દેવાનું, થોડુંક એવું ઠંડુ પડે પછી આપણે એમાં જે આ ગરમ મસાલા જે આપણે દાળ વઘાડીએ છીએ એ મસાલા જ બધાય મેં લીધેલા છે. એનાથી મસાલાનો સ્મેલ સરસ આવે છે એટલે એ મસાલા નાખી દેવાના છે. સૂકા મસાલામાં મેં અહીંયા લાલ મરચાં, તમાલપત્ર, તજ, બાદિયા, લવિંગ, એલચી અને જે કાળા મરી આવે છે આ બધા મસાલા લીધા છે. અને હવે આપણે એમાં જે આપણે મસાલો દળેલો છે રાઈના કુરિયા, મેથીના કુરિયા અને વરિયાળીનો એ નાખી દઈશું અને એને સારી રીતે તેલમાં મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ એમાં હિંગ, હળદર અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને થોડુંક એવું ઠંડુ પડે પછી આપણે એમાં જે તૈયાર મસાલો છે એ નાખી દઈશું. તૈયાર મસાલાથી ફાયદો એક એ છે કે એનાથી અથાણાનો કલર ખૂબ જ સરસ આવે છે. જો તમે તૈયાર મસાલો બધો એ જ ઉપયોગ કરવા માગતા હોય તો એ પણ માર્કેટમાં મળે જ છે, પણ ઘરના મસાલાથી સ્મેલ સરસ આવે છે અથાણાની. એટલે જો આ રીતે તમે મસાલો વઘારીને બનાવો તો વધારે સારું. તો બંને મસાલા મિક્સ કરીને પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે એમાં લાલ મરચું પાવડર અને નિમક એડ કરી દઈશું. આપણે જે રેડી મસાલો આવે છે એ નાખવાનો છે એટલે લાલ મરચું પાવડર થોડોક ઓછો નાખવો, બાકી વધારે તીખું થઈ જાય છે. અને હા, તેલનું પ્રમાણ કદાચ ઓછું હોય તો આપણે એને અલગથી તેલ ગરમ કરી રાખવાનું છે અને એકદમ ઠંડુ પડે પછી આપણે અથાણામાં ઉપરથી નાખી દઈશું. કેમ કે આ અથાણાને આપણે આખું વરસ સ્ટોર કરવાના છે એટલે તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય છે, એટલે કે અથાણા એમાં ડૂબી રહે એ રીતનું આપણે તેલ પણ ઉપયોગ કરવાનું છે. અને ખાસ કરીને સિંગ તેલ હોય તો વધારે સારું, કેમ કે સિંગ તેલમાં સરસ બને છે. હવે આપણે એમાં તૈયાર મસાલો નાખી દઈશું. જો તમને પસંદ હોય તો જ નાખવાનો છે, કોઈ ફરજિયાત નથી. તમે ઘરનો બનાવેલો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણે લાલ મરચું પાવડર થોડુંક વધારે નાખવાનું. અને જો તમે બહારનો મસાલો જ ઉપયોગ કરવા માગતા હોય તો આમાં કોઈ બીજી પ્રોસેસ કરવાની જરૂર નથી, પણ તેલ આપણે ગરમ કરી અને ઠંડુ પડે પછી આપણે એમાં મિક્સ કરવાનું છે. બાકી કોઈ લાંબી ઝંઝટ નથી. જો તમે બહારનો જ મસાલો ઉપયોગ કરવા માગતા હોય તો, પણ હું બંને મસાલાનો ઉપયોગ કરું છું એટલે સરસ ટેસ્ટ આવે છે અને સ્મેલ પણ સરસ આવે છે અથાણાની. તો હવે આપણે આ મસાલાને મિક્સ કરી દેવાનો છે. તો હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો મસાલાને આપણે 4 થી 5 કલાક અથવા તો એનાથી પણ વધારે આપણે ઠંડો પડવા દેવાનો છે. મેં એમાંથી જે આ તમાલપત્ર અને લાલ મરચાં છે એ અલગ કાઢી લીધેલા છે. મેં અહીંયા મસાલો થોડોક વધારે જ બનાવેલો છે, કેમ કે મારે બીજા પણ ઘણા અથાણાં બનાવવાના છે અને આપણે આ એક જ મસાલાનો બધા અથાણાં બનાવવામાં ઉપયોગ કરી શકીએ છીએ. એમાં અલગ અલગ મસાલો બનાવવાની જરૂર નથી. તમે ગોળ કેરીનું કરો, ગુંદાનું કરો, તડકા છાયાનું કરો કે કરમદાનું કરો, બધા જ અથાણામાં આપણે આ એક જ મસાલાનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કદાચ વધારે બને તો કોઈ ટેન્શન નથી. તો હવે આપણા કરમદા સુકાઈ ગયા છે તો એને સારી રીતે લૂછી અને એક વાસણમાં કાઢી લઈશું અને એને મસાલા સાથે આપણે મિક્સ કરી દઈશું. અને ક્યારેય પણ ગરમ મસાલો હોય ત્યારે અથાણાની અંદર એડ નથી કરવાનું, બાકી અથાણું ખરાબ થવાના ચાન્સ રહે છે. એટલે બને ત્યાં સુધી આપણે મસાલાને વહેલો જ વઘારી લેવાનો છે. તમે કદાચ 1-2 દી વધારે વહેલો વઘારી લો તો પણ ચાલે છે.
હવે આપણે થોડો થોડો મસાલો એડ કરતા જઈશું. જેટલો જોઈએ એ પ્રમાણે જ આપણે એડ કરવાનો છે. બધો મસાલો એકસાથે એડ નથી કરી દેવાનો, થોડો થોડો નાખતા જવાનું છે અને મિક્સ કરતા જવાનો છે. જો તમને એવું લાગે કે કરમદાના પ્રમાણમાં મસાલો થોડોક ઓછો છે તો આપણે નાખતું જવાનું છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અને આપણા કરમદા મસાલાની અંદર એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે એને ઢાંકી અને આ જ વાસણમાં 1 થી 2 દિવસ સુધી રહેવા દેવાના છે, જેથી કરી અને એમાં જે તેલ આપણે નાખેલું છે મસાલાની અંદર એ કેટલું પ્રમાણ છે એનો આઈડિયા આવી જાય છે. અને જો પાછળથી આપણે ફરી એમાં તેલ એડ કરવું હોય તો આપણે એડ કરી શકીએ છીએ. તો મેં આમાં તેલ ગરમ કરી અને ઠંડુ પાડી અને પછી એમાં નાખી દીધું હતું. અને તમે જોઈ શકો છો કે કરમદાની અંદર મસાલો એકદમ ખૂબ જ સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે એને બરણીમાં ભરી દઈશું. મેં 2 દિવસ સુધી એ જ વાસણમાં રહેવા દીધા હતા. ચમચાની મદદથી આપણે પ્રેસ કરતા જવાના છે અને આખી બરણી ભરી લેવાની છે. અને આપણે આ અથાણાને બહાર જ રાખવાના છે, ફ્રીજમાં રાખવાના નથી, કેમ કે આમાં ફૂલ તેલ હોય છે એટલે ખરાબ નથી થતા. તમે આ રીતે બરણી ભરી લીધા પછી તમને થોડાક સમય પછી એટલે કે 1-2 કલાક અથવા તો બીજે દિવસે એમાં તેલ ઉપર આવી જશે એટલે ખબર પડી જશે. જો ઘટતું હોય તો ફરી પાછું તમે એમાં ગરમ કરી અને એડ કરી શકો છો. તો આપણું આ કરમદાનું અથાણું રેડી થઈ ગયું છે. મારે એમાં ઓછામાં ઓછા 3 થી 4 દિવસ લાગ્યા છે, કેમ કે આપણે એને ખાટા પાણીમાં 3 દિવસ સુધી રાખવાનું હોય છે એટલે વધારે વાર લાગે છે. બાકી મસાલો વઘારવામાં કોઈ ઝાઝો ટાઈમ લાગતો નથી. તો તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને હવે પછી હું નેક્સ્ટ પણ અથાણાનો વિડીયો જ શેર કરવાની છું. તો તમે મારા બધા વિડીયો જોજો અને પસંદ આવે તો શેર જરૂરથી કરજો. તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.